મારું નામ ભીમા વડોદરા, જિલ્લો પોરબંદર, તાલુકો ઉતિયાણા, ગામ કવલકા. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે એક વર્ષા વિજ્ઞાન સેમિનારનું આયોજન કરે છે. તો તેમાં વર્ષા ઋતુ કેવી રહેશે કે કેવું નહીં રહે એનું પૂર્વ અનુમાન કરે છે. તો અમે પણ એમાં ભાગ લેવા માટે આજે પહોંચી આવ્યા છે. તો 2025ની વર્ષા ઋતુ એવી છે કે જે પ્રકૃતિની અસરો ફળઝાડમાંથી વનસ્પતિમાંથી કેવી થાય છે, પશુ પક્ષીમાંથી કેવી થાય છે, એની બોલી એની વર્તણૂકથી વર્ષા ઋતુનું અનુમાન કરીએ છીએ. તો હવે 2025ની વર્ષા ઋતુ એવી છે કે જે દર વર્ષે ખૂબ વરસાદ થઈને નૈઋત્યનું વર્ષા ઋતુ સમાવવાનું સક્રિય થતું એવું દેખાતું નથી, પણ વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ રહેશે એવું દેખાય છે. તો વર્ષા ઋતુ આવી કે ન આવી હોય ત્યાં વર્ષા ઋતુને બેહવાની પૂર્વ સંધ્યાએ એક બહુ તોફાની સિસ્ટમ દેખાઈ રહી છે. તો જે 1 થી 5 તારીખની અંદર કોઈ એવો ચક્રવાત કે તોફાન આવે એમાં વરસાદ 10 થી 12 રાજ્યોમાં આવી શકે એવું દેખાય છે. તો તેની અસર ગુજરાતમાં રહેશે અને ગુજરાતમાં વાવણીના શ્રીગણેશ થાય એવું અનુમાન છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારની વાત કરવામાં આવે તો કેવું? ખેડ વિસ્તારમાં એવું રહેશે કે ઝોનમાં ખૂબ વરસાદ છે પહેલી સિસ્ટમમાં. તો એ પછી બીજી સિસ્ટમ એથી તાકાતવાળો છે જુલાઈમાં આવે છે. તો જુલાઈમાં પણ કેટલાક રાજ્યોમાં વરસાદ વરી છે અને 10 થી 12 દિવસ વરસશે. તો પોરબંદર જિલ્લામાં પણ ખૂબ શ્રીકાર વરસાદ રહેશે. તો 2 વરસાદ થયા પછી પોરબંદર જિલ્લામાં વરસાદની બહુ ખેંચ હોય તો પણ ચાલી શકે છે. તો પાછળ વરસાદની ખેંચ ઓછી રહેશે એટલે ઉપજ પાણી સારા થાય એવું દેખાય છે. કોઈ કટોકટીનો સામનો કે પૂરનો સામનો કરવો પડે એવું કંઈ દેખાય છે કે? જુલાઈ પછી નથી દેખાતું. જુલાઈમાં શક્યતા છે. શેની શક્યતા છે? વાવાઝોડાની, પૂરની ને વરસાદની. જુલાઈ પછી? જુલાઈના શ્રીગણેશ થતા 1 થી 10 તારીખમાં.